શું તમને ઇન્ફર્ટિલિટી છે અથવા તો પ્રેગ્નન્સી રહી ગઈ છે તો તમને એમ થાય કે ડાયટમાં શું લેવું એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ ડાયટ કેવી રીતના લેવો એ પણ ખૂબ અગત્યનું છે. તો ચાલો જાણીએ આ રીલમાં. દિવસમાં મિનિમમ એકવાર સુખાસનમાં બેસીને જમવું જોઈએ. જો તમને ઇન્ફર્ટિલિટી છે તો તમે એ કરી શકો છો, પરંતુ જો પ્રેગ્નન્સી છે અને ડોક્ટરે તમને ના પાડી છે તો તમે સિમ્પલ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમી શકો છો. શા માટે? કારણ કે જ્યારે બ્લડ સપ્લાય લેગ્સમાં જરૂર નથી અત્યારે, તો એ બ્લડ સપ્લાય બધી તમારા સ્ટમક ઉપર ડાયવર્ટ થાય અને પ્રોપર ડાયજેશન થઈ શકે છે. અને હા, જમતી વખતે સાયલન્સમાં જમવું જોઈએ. સાયલન્સમાં જમવું એટલે વાત ન કરવી એવું નથી, પરંતુ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ. એટલે કે સ્ક્રીનમાં જોવાથી તમારા બ્રેનને સિગ્નલ સેટિસ્ફેક્શન, એટલે કે તમે પ્રોપર જમી લીધું છે અથવા તો તમે શું ખાઈ રહ્યા છો એ સિગ્નલ તમારા બ્રેન સુધી પહોંચતા નથી પ્રોપર. તમે જુઓ, ક્યારે પણ તમારું બાળક જમતું ન હોય ત્યારે તમે સ્ક્રીન બતાવો એટલે બધું જમવા માંડે છે, કારણ કે એના એ સિગ્નલ્સ તમે કટ કરો છો. તો બેટર છે કે સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ જમતી વખતે. અને હા, એકદમ સ્લોલી જમવું જોઈએ, એટલે કે મિનિમમ ટાઈમ 15 to 20 મિનિટ્સ જેટલો ફૂડ લેતી વખતે હોવો જોઈએ, જેથી કરીને તમને જે સ્ટમકમાંથી સેટિસ્ફેક્ટરી સિગ્નલ્સ બ્રેન સુધી પહોંચવાના હોય છે તે આવે ત્યારે જમવાનું પૂર્ણ કરવું એ તમને ખબર પડે છે. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.